સરફરાઝ ખાને રાજકોટ ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પ્રવેશ કર્યો હતો। સરફરાઝ ખાન ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ઇતિહાસનો 311મો ખેલાડી બન્યો છે। ટેસ્ટ કેપ મેળવ્યા બાદ તેણે ઘણી હેડલાઇન્સ પણ બનાવી છે અને તેની ચર્ચા કેમ ન કરીએ। સરફરાઝે જે રીતે પોતાની ડેબ્યુ ઇનિંગ્સમાં જે રીતે બેટિંગ કરી તે પણ ચર્ચાનો વિષય હતો। બેઝબોલને પ્રમોટ કરી રહેલા ઇંગ્લેન્ડના બોલરોને સરફરાઝ ખાને ઝટકો આપ્યો હતો। તેણે ટેસ્ટમાં તેની પ્રથમ ઇનિંગ્સમાં 48 બોલમાં જ પ્રથમ અર્ધસદી ફટકારી દીધી હતી। તે પછી તેણે 66 બોલમાં 62 રન બનાવ્યા હતું, પરંતુ જે રીતે તે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો તેણે પણ ઘણી ચર્ચાઓ થઈ હતી। હવે તેને બેઝબોલ અવતાર જોઈને આગામી આઈપીએલમાં તેને રમવાની પણ ચર્ચા થવા લાગી છે। સરફરાઝ ખાનની વાત કરીએ તો તે આઈપીએલ 2024ની હરાજીમાં વેચાયો ન હતો। તેને કોઈ પણ ટીમે ખરીદ્યો ન હતો। ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન એવું છે કે દરેકને આશ્ચર્ય થશે કે આઈપીએલમાં તેની સાથે શું થશે। સરફરાઝ ગયા વર્ષે પણ આઈપીએલ 2024 રમ્યો હતો। સરફરાઝ ગયા વર્ષે પણ આઈપીએલ રમ્યો હતો અને 2017થી આ લીગમાં રમી રહ્યો છે, પરંતુ તે ક્યારે ચમકી શક્યો નથી। ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરફરાઝે આઈપીએલમાં રમવું જોઈએ। 2023માં રિષભ પંતની ગેરહાજરીમાં સરફરાઝ ખાન વિકેટકીપર બેટ્સમેન તરીકે રમ્યો હતો। સરફરાઝ ખાનની વાત કરીએ તો હાલમાં તે કોઈ ટીમનો ભાગ નથી। જો આઈપીએલ 22 માર્ચથી શરૂ થશે તો ટ્રેડ વિન્ડો 22 ફેબ્રુઆરી સુધી જ ખુલ્લી રહેશે, કારણ કે ટ્રેડ વિન્ડો સિઝનની શરૂઆત 1 મહિના પહેલા જ ખુલે છે। જ્યારે કોઈ ખેલાડી ટીમનો ભાગ હોય ત્યારે ટ્રેડ થાય। સરફરાઝ કોઈ ટીમમાં સામેલ નથી, તે અર્થમાં નિયમો અનુસાર સરફરાઝ ખાન માટે ટ્રેડના માર્ગો બંધ છે। ઘણા લોકો એવું પણ માનતા હશે કે શું આઈપીએલમાં સરફરાઝ ખાન માટે દરવાજા બંધ થઈ ગયા છે, પરંતુ એવું નથી। 2 શરતો છે જેમાં ટીમમાં સરફરાઝ ખાનને લઈ શકે છે। શું છે એ 2 શરતો એ જાણતા પહેલા તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। જો કોઈ પણ ટીમનો ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે અને તે આખી સિઝનમાંથી બહાર થઈ જાય છે તો ટીમ સરફરાઝ ખાન પર દાવ લગાવી શકે છે। બીજી શરત એ છે કે કોઈ ખેલાડી આખી સિઝનમાંથી પોતાનું નામ ખેંચે છે તો સરફરાઝને તેના સ્થાને ટીમમાં એન્ટ્રી મળી શકે છે। આ અંગે અગાઉથી અનુમાન લગાવવું એ ખોટું હશે, કારણ કે તમે કોઈની ઈજા કે નામ પાછું ખેંચવાનું અનુમાન લગાવી શકતા નથી। મિત્રો, ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો।